અમારું કાળજું તો એવું કહે છે કે આખા ગુજરાતને શિક્ષણ મફત અને ફરજિયાત હોવું જોઈએ. અમે ઇતિહાસ ભણાવીએ છીએ. સયાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં મફત અને ફરજિયાત શિક્ષણની પહેલ કરી હતી. એ અમારે કરવી છે. અને એ કરવી છે એટલા માટે અમે કહીએ છીએ કે આ સરકારને કે તમે કરો. તમારી પાસે સારા શિક્ષકો છે. ગુજરાતમાં શિક્ષકોની કમી નથી. ખૂબ સારા શિક્ષકો છે. એક ગણિતનો, એક રિઝનિંગનો, ઓકે, ઉપાડો શિક્ષક ગુજરાતીનો, અંગ્રેજીનો, અને ગુજરાતમાં યુટ્યુબ ઉપર ગુજરાત સરકારની ચેનલ બનાવી અને મફત ભણાવો યુપીએસસી સુધીનો. અમે અમારું જેટલું પણ નોલેજ છે ને એ બધું મફતમાં આપવા તૈયાર છીએ. અને બાકી અમને એકવાર મોકો આપો, તો ખાલી એક વખત મોકો આપો. જો આ આખું જે બોલીએ છીએ ને એ તમને વાસ્તવિક કરી ન બતાવીએ તો તમે કહેજો અમારામાં કેપેસિટી છે. જો અમે, અને પાછું એવું નથી કહેતા, અમે એવું કહીએ છીએ કે અમારી પાસે ન આવો ભાઈ, સરકાર તમને સારી સુવિધા દેતી હોય તો અમારી પાસે ન આવો. આજે સરકાર, અમારી પાસે લોકોને આવું શું કરવા પડે છે? કેમ કે સરકાર એ મામલે બિલકુલ હાવ નમાલી સાબિત થઈ છે. સરકારી શાળાઓની સંખ્યા તમે જુઓ, ગુજરાત 1 થી 14 નંબરની બહાર વયું ગયું છે. આજે 35,000 થી વધારે તમારી પાસે સરકારી શાળા છે. ઓકે, તમે એક ધારાસભ્ય ખાલી એવું કહી દે કે મારા વિસ્તારમાં સરકારી શાળામાં ભણીને છોકરો ડોક્ટર બન્યો, ખાલી એક ધારાસભ્ય એવું કહી દે. 35,000 શાળાઓ છે ગુજરાતમાં. કેટલી? 35. એક સાંસદ સભ્ય એવું કહી દે કે આ છોકરો અમારી સરકારી શાળામાં ભણી અને એન્જિનિયર બની ગયો છે. અરે નપુસંકો, તમારાથી જો એક ડોક્ટર તૈયાર ન થતો હોય તો આ 20,000 કરોડથી વધારે બજેટ શિક્ષણ પાછળ વાપરો તમે. એ જાય છે ક્યાં પૈસા? 20,000 કરોડથી વધારે પૈસા સરકાર વાપરે છે. હું એવું કહું છું, એક શાળાને એક વખત તમે 50 લાખ રૂપિયા આપી દો કે બનાવો ભવ્ય શાળાઓ ગુજરાતમાં. ઓકે, બજેટની ચિંતા નથી, એવું કહી દો. તકલીફ નહીં શું છે ખબર છે? મેં હમણાં હું આ પોલિટિક્સનો થોડોક અભ્યાસ કરું છું ને, તો મેં દુનિયાના અમુક એવા દેશો વિશે સ્ટડી કર્યું છે કે જે ભારત કરતાં વિકાસમાં આગળ નીકળી ગયા, જે ખાવા ધાન નહોતું. એટલે મેં કહ્યું સારું, આટલું બધું પરિવર્તન કેમ? તો મેં જાણ્યું, સાહેબ, ને કાયદા મંત્રી હોય ને, એક કાયદાનો ભણેલો PhD માણસ જ હોવો જોઈએ. કોઈ પણ ચૂંટણી લડે ને એ વ્યક્તિ કમ્પલસરી ગ્રેજ્યુએટ હોવો જોઈએ. ત્યાંનો આરોગ્ય મંત્રી કમ્પલસરી ડોક્ટર જ હોવો જોઈએ. ત્યાંનો કૃષિ મંત્રી ભણેલો ખેડૂત જ હોવો જોઈએ. દરેક ડિપાર્ટમેન્ટનો વડો એ ડિપાર્ટમેન્ટનો માસ્ટર હોવો જોઈએ. આવા એ લોકોએ નિયમ લીધા ને એટલે એ લોકોએ પ્રગતિ કરી. અને આપણે તો કે ચાલો 4 ચોપડી નાપાસ, એને હારામાં હારું પદ આપો. ઓકે, 8 ભણેલો તો કે એને માપે આપો. હવે એને 8 નાપાસને રાજ્યના ગૃહમંત્રી બનાવે અને ઓલો IPS એને સેલ્યુટ કરી અને એની પાસે જી હાજરી કરવા જાય. અરે ડૂબી મરવું જોઈએ આવા લોકોને. પણ તકલીફ એ છે કે આ લોકોને ત્યાં મૂકવાનું કામ કોણ કરે છે? જનતા. અને આવા લોકો ત્યાં બેસી જાય છે ને એટલે જનતા પીડાય છે. કેમ કે ત્યાં બુદ્ધિનો છાંટો છે નહીં, જનતાનું કલ્યાણ થવાનું નથી. ઓકે, હા, કલ્યાણ થશે. તમારે અત્યાર સુધી ગુજરાતમાં તમે એવું કહેતા હતા કે ખાલી દારૂ મળે છે. હવે તમે ગર્વથી કહી શકો કે ગુજરાતના ઘરે ઘરે ગમે ત્યાં જાઓ તો તમને ડ્રગ્સ મળશે, હોમ ડિલિવરી થાય છે. ઓકે, કેમ? તો કે તમે જે માણસને મૂક્યો છે ને એનામાં સંવેદના છે જ નહીં. બાકી હું એવું કહું છું કે ગુજરાતનો હોમ મિનિસ્ટર એક કોલ કરે કે જેમાં 34 SP હોય, દરેક જિલ્લાનો SP. ઓકે, રેન્જ IG 8 kg હોય અને એના સેક્રેટરીએટના 50 માણસો એક કોલમાં જોડાય અને એક જ વાત કરવાની છે કે 7 દિવસનો સમય આપું છું. 7 દિવસમાં તમારા વિસ્તારમાં મને એક સિંગલ દારૂ કે ડ્રગ્સનો કેસ આવ્યો, ઓકે, સસ્પેન્ડ. બીજું કંઈ સાંભળવાનું જ નહીં. એક કેસ આવ્યો એટલે સસ્પેન્ડ. જો SP પોતાના જિલ્લામાં ઓકે દારૂ અને ડ્રગ્સનો ધંધો ન રોકી શકતો હોય તો એને ત્યાં બેહાડવાની તમારી જરૂર શું છે? તમે એવું કહો છો પોલીસ એના માટે છે, સેવા શાંતિ સુરક્ષા માટે. શેની સેવા કરી એની અને શેની શાંતિ છે? ગુજરાતમાં રોજ 6 આત્મહત્યા કરે છે. ઓકે સાહેબ, મારો જીવ બળ્યો. 12 વર્ષની દીકરી ઉપર 200 લોકોએ રેપ અટેમ્પ કર્યો ગુજરાતમાં. 12 વર્ષની દીકરી. અરે તમારામાં સંવેદના છે કે મરી ગઈ છે? 12 વર્ષની દીકરી, તમે કલ્પના તો કરો, 200 વખત રેપ અટેમ્પ. એટલે ક્યાં તમારો કાયદો છે? અને એક વખત હોમ મિનિસ્ટર આવું કહી દે ઓકે કે એક કેસ ન આવવો જોઈએ, તમને શું લાગે પછી જિલ્લામાં એક સિંગલ કેસ બને? તો હોમ મિનિસ્ટર આવું કેમ નહીં કહેતા? અને માની લો કે SP ને કહી દે કે ભાઈ તને સસ્પેન્ડ કરીશ, તો SP એની નીચે શું કહે કે જો એક સિંગલ કેસ આવ્યો ને તો ટર્મિનેટ કરીશ ડાયરેક્ટ PSI ને PI. એક શું ન કરે કોઈ માણસની અંદર ઈચ્છા થાય ને કે મારે આવું કામ કરવું છે, એ એટલું નિયન્ય મરી જાય કે ના આવું ન કરાયો. ગુજરાતમાં શાસન વ્યવસ્થા બહુ ગજબ છે. એની જગ્યાએ અત્યારે કંઈ છે જ નહીં. તમે હાઈલા જાઓ, નાની વાતમાં ડાયરેક્ટ ચપ્પુ મારી દે. આજે લોકોએ ઓલું મોરે મોરો બોલાવી દીધો અને આખું ગુજરાત આ બાબતને આમ ઉત્સાહથી જાણે ઉજવતું એવું લાગે છે. આવી જાઓ કે મોરે મોરો, તો અહીંયા આવો ને મોરે મોરો. જે તમારા કેરિયરની પથારી ફેરવી નાખે છે ત્યાં મોરે મોરો કરો ને. આવી જાઓ સચિવાલય આવીને બેહીને આવી જાઓ, હાલો કે ભાઈ અમારી શું ભૂલ છે, અમારો કઈ વાંક છે, અમે કઈ ભૂલ કરી. ઓકે, ભૂલ કોણે કરી? આમાં તમે કરી. ઓકે, ન્યા મોરે મોરો નથી કરવો, ન્યા બૈરા થઈને ઘરે બેસી જવું છે.
અને બાકી વાતમાં મોરે મોરો થવાની જરૂર નથી, ભેગા થવાની જરૂર છે. ઓકે, વિચારો, બાકી નકર પથારી ભરી જશે. કલ્પના નહીં કરી, ખાવા નહીં વધે. સાગરભાઈ, 1 કરોડ લોકોએ મનરેગામાં એવી રિક્વેસ્ટ કરી કે અમને મનરેગામાં જે મિનિમમ વેતનને નોકરી મળે ને એ દેજો. 1 કરોડ લોકોએ, એમાંથી ખાલી 15 લાખ લોકો નોકરી મળી, મતલબ આ મનરેગામાં રોજગાર મળ્યો છે. તો વિચાર કરો, જો એમાંય સરકાર પૂરી ન પડતી હોય તો આ નોકરી તો મને નથી લાગતું કોઈના હાથમાં આવે. બસ આવી રીતના જગ્યા બહાર પાડવી, ફોર્મ ભરાવા, ઓકે, પ્રશ્નો ખોટા નાખવા, એમાં પાછા પૈસા લેવા, ઓકે, અને અંતે નવી ભરતી. આગળ સૌથી પહેલા તો ઉમેદવારોએ આ મુદ્દો સમજવાની જરૂરિયાત છે, ઉમેદવારોએ ભેગા થવાની જરૂરિયાત છે, અને તમારો પ્રશ્ન તમે ઉઠાવો. સૌથી પહેલા તમારે આગળ આવવાની જરૂરિયાત છે કે તમે પોતાની અંદર યુનિટી બનાવો. તમે જે આ ભાગલા પાડો છો ને એની કરતાં તમે મુદ્દો સમજો કે આજે હું અને સામત સાહેબ બંને વિધાનસભામાં જાય છે, છતાંય જો અમને એ જવાબ નથી આપતા, અમે 7 કલાક રેકડા, કોઈએ જવાબ આપવા સુદ્ધા અમને એવું નથી લાગ્યું કે અમે આજે સંતોષકારક જવાબ મળ્યો. કાલે એ ઉમેદવારને ચલો માની લો કે ડોક્યુમેન્ટના કારણે કોઈ પીડા થઈ, આવનારી ભરતીમાં કોઈ પીડા થઈ, તો એનું કોણ સાંભળશે? એટલે ઉમેદવારો આ મેઇન મુદ્દાને ધ્યાનમાં રાખે. આ મુદ્દો નાત જાત, કોનું હારું કોનું ખરાબ એનો છે જ નહીં. આ મુદ્દો એનો છે કે યુવા જાગે. આ મુદ્દો એનો છે કે યુવા પોતાના વિસ્તારનો પ્રશ્ન ઉઠાવે, પોતાનો પ્રશ્ન ઉઠાવે અને આ સરકારની અંદરથી ભ્રષ્ટાચાર દૂર કરે. મુદ્દો એનો છે કે તમે તમારા માટે અવાજ ઉઠાવો, અમારા માટે નહીં. કારણ કે અમે તો અવાજ ઉઠાવીએ જ છીએ, પણ તમે તમારા માટે એટલે અવાજ ઉઠાવો કે જે પરિવારને તમે એવું કહીને બેઠા છો ને કે મારું લકના લીધે આ નથી થયું, એવું નથી, આ તમારી નોકરી ખાઈ ગયા છે. એટલે અમારી એક રિક્વેસ્ટ છે દરેક ઉમેદવારોને કે તમે પોતાની અંદર યુનિટી બનાવો ને તમારા પ્રશ્નોને જાતે ઉપાડતા શીખો.